પશુઓમાં થતો આફરો ઘરગથ્થુ ઉપાય દ્વારા કેવી રીતે મટાડી શકાય તે અંગે પશુ ચિકિત્સા અધિકારીએ માહિતી આપી. હાલમાં પશુપાલનનો વ્યવસાય વ્યાપક બની રહ્યો છે. લોકો સારી નસલના પશુઓ રાખી તેમાંથી સારી આવક મેળવી રહ્યા છે. દૂધ, ઘી તેમજ દૂધમાંથી તૈયાર થતી વિવિધ મીઠાઈઓનું પણ વેચાણ કરવામાં આવતું હોય છે અને તેમાંથી સારી એવી આવક મેળવતા હોય છે. પરંતુ પશુઓમાં પણ મનુષ્યની જેમ કેટલાક આકસ્મિક રોગો થતા હોય છે, જેનું મુખ્ય કારણ ખોરાકમાં થતો ફેરફાર ગણવામાં આવે છે. પશુ ચિકિત્સા અધિકારીના જણાવ્યા મુજબ આફરો રોગ એ કુદરતી નહીં પરંતુ પશુપાલકોની ભૂલના કારણે થતો રોગ છે. પશુઓમાં આફરો થવાનું મુખ્ય કારણ અનાજની કોઈપણ વસ્તુઓ અથવા તો એંઠવાડની કોઈપણ વસ્તુઓ પોતાના કિંમતી પશુઓને ખવડાવવામાં આવે તો આ આફરો પશુઓને થતો હોય છે. નમસ્કાર, હું ડોક્ટર કેસી બલદાણિયા, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાના મહુવા. આજે રોજ પશુઓની અંદર મોસ્ટ કોમનલી થતો આફરો તેમના વિશે આપણે જાણકારી મેળવશું. તો આફરો છે તે આમ તો કુદરતી રોગ નહીં કહેતા, મેનેજમેન્ટલ એટલે પશુપાલકોની ભૂલના કારણે પશુઓની અંદર આફરો થતો હોય છે. આફરો થવાનું મુખ્ય કારણ જોઈ તો તે અનાજની કોઈ પણ વસ્તુઓ છે અથવા તો એંઠવાડની વસ્તુઓ છે તે પશુઓને પોતાના કિંમતી પશુઓને ખવડાવવાથી થતી હોય છે. પશુઓનું જે પેટ છે તેમના 4 ભાગ હોય છે. તેમનું મુખ્ય ભાગ રૂમેન હોય છે અને રૂમેનની અંદરનો ભાગ જોઈએ તો તે મધપૂડા આકારનો હોય છે અને તેમના અંદર સૂક્ષ્મ માઇક્રોબ્સ હોય છે તે ઘાસચારાઓનું પાચન કરતી હોય છે. પણ આપણે આપણા કિંમતી જાનવરને અનાજ, ઘઉં, બાજરો, એમનું ભડકું અથવા તો લોટ કોઈ પણ પ્રકારનો ખવડાવી તો તેનાથી આ એમના છિદ્રો હોય છે તે બુરાઈ જાય છે અને ગેસ પ્રોડ્યુસિંગ માઇક્રોબ્સ છે એ ગેસ ઉત્પન્ન કરે છે અને આવા પશુઓને 2 પ્રકારના આફરા, એક તો ફ્રોધી બ્લોટ, બબલ્સ વાળો અને સિમ્પલ ગેસ છે તે તેમના શરીરની અંદર થતો હોય છે. અને આવા સમય દરમિયાન જો આપણે એમની તરત સારવાર કરાવવામાં ન આવે તો આવા કિંમતી પશુઓનું મૃત્યુ પણ થતું હોય છે. તો આફરો મુખ્યત્વે પશુઓની અંદર ડાબી સાઈડ તેમનું રૂમેન હોય છે તો ડાબી સાઈડનું પેટ છે તે ફૂલી જાય છે. તો આ સમય દરમિયાન આપણે આપણા ઘરગથ્થુ ઉપયોગ દ્વારા પણ આપણા કિંમતી પશુને બચાવી શકીએ. ઘરગથ્થુ ઉપયોગની અંદર જોઈ તો આપણે ખાવાનું કોઈ પણ પ્રકારનું તેલ હોય તો તે 400 થી 500 ગ્રામ જેટલું તેલ લેવું. તેમની અંદર 1 મુઠ્ઠી હંસળ, હિંગ વઘાણી તેમજ હળદર છે તે મિક્સ કરી અને 3 થી 4 નાળ છે તે આ પશુઓને જો પીવડાવવામાં આવે તો લગભગ વિધિન કલાકની અંદર આફરો છે તે ઉતરતો હોય છે. ઘણી વાર કહેવાય ને કે ફોરેન બોડી પશુના શરીરની અંદર હોય તો પણ આફરો સડતો હોય છે. તો આવા સમય દરમિયાન નજીકના પશુ ચિકિત્સા અધિકારીને બોલાવી અને તે પશુનું ચેકઅપ આપણે કરાવી અને યોગ્ય માર્ગદર્શન અને માહિતી મેળવી જો યોગ્ય નિદાન થાય તો તે કિંમતી પશુને પણ આપણે બચાવી શકીએ. અત્યારે શિયાળાનો સમય છે અને આ દરમિયાન ઉત્સવો પણ આવતા હોય છે. તો આ સમય દરમિયાન આપણે પશુઓને મુખ્યત્વે દાનના હેતુથી બાજરા તેમજ ઘઉં જે છે તે ટેઠવા સ્વરૂપે ખવડાવતા હોય છે. તો આનાથી પશુઓને આફરો ચડે છે તેમજ એસિડોસિસ નામનો રોગ થાય છે અને ઘણીવાર રસ્તે રખડતા પશુઓ છે વધારે પ્રમાણમાં ખાવાથી મૃત્યુ પણ પામે છે. તો આ સમય દરમિયાન પશુઓને અનાજની વસ્તુ ન ખવડાવવી જોઈએ અને અનાજની વસ્તુ ખવડાવી તો પણ માપસર ખવડાવી. ને જો એસિડોસિસના લક્ષણો આપણને જાણવા મળે તો સોડા બાય કાર્બોનેટ છે તેમનો પાવડર પણ જો તેમને આપવામાં આવે તો આ પશુઓના મૃત્યુ છે તે નિવારી શકે.